નમસ્કાર, હું છું અમી ભટ્ટ શ્રોત્રિયા. ગુજરાત સરકારને પેટ્રોલ ડીઝલના ટેક્સ પેટે 2 વર્ષમાં 39,000 કરોડ રૂપિયા આવક થઈ. જી હા, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજે રોજ અંશતઃ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં પેટ્રોલ અને ડીઝલના ટેક્સમાંથી થયેલી આવકનો મુદ્દો ઉછળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર લેવામાં આવતા ટેક્સનો લેખિતમાં જવાબ આપવામાં આવ્યો હતો. સરકારે ગૃહમાં કબૂલ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં સરકારને પેટ્રોલના વેરામાંથી 12.50 કરોડ અને ડીઝલના વેરામાંથી 27,559.46 કરોડ રૂપિયાની આવક થઈ છે. અને કોંગ્રેસના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો. પ્રાપ્ત વિગતો પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજી ગેસના વેરામાંથી રાજ્ય સરકારને છેલ્લા 2 વર્ષમાં કેટલી આવક થઈ અને આ કોમોડિટી પાછળ સરકાર દ્વારા કેટલા ટકા વેરો વસૂલવામાં આવે છે તેવો સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં સરકાર તરફથી નાણામંત્રી કનુભાઈ દેસાઈએ લેખિતમાં જવાબ આપ્યો હતો. સરકાર પેટ્રોલ ડીઝલ પર આટલો ટેક્સ વસૂલે છે. સરકારના મંત્રી દ્વારા લેખિતમાં અપાયેલા જવાબ પ્રમાણે ગુજરાતમાં પેટ્રોલ પર મૂલ્યવર્ધિત વેરાનો દર 13.7% છે, જ્યારે 4% સેસ લેવામાં આવે છે. એવી જ રીતે ડીઝલ પર મૂલ્યવર્ધિત વેરાનો દર 14.9% અને 4% સેસ લેવામાં આવે છે. સીએનજી 15%, સીએનજી રિટેલર 5%, પીએનજી કોમર્શિયલ 15% અને પીએનજી હાઉસહોલ્ડ પર 5% મૂલ્યવર્ધિત વેરો વસૂલવામાં આવે છે. સરકારને 2 વર્ષમાં આટલા કરોડ રૂપિયા આવક થઈ. સરકારના મંત્રી દ્વારા લેખિતમાં અપાયેલા જવાબ પ્રમાણે રાજ્ય સરકારને પેટ્રોલ પર વસૂલવામાં આવેલ મૂલ્ય વર્ધિત વેરો અને સેસમાંથી 2022માં 60.538 કરોડ અને 2023માં 6044.95 કરોડ રૂપિયા આવક થઈ છે. સીએનજીની વાત કરીએ તો 2022માં 199.99 અને 2023માં 124.77 કરોડ રૂપિયા આવક થઈ હતી.